ની હાથમાં છે ને વાયર પકડાઈ દીધો. તો ગાઈસ અહીં જો બા સુઈ ગયા છે. એસી જેવો કા તાર એસી તૂટી પડે. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કાલ સાંજે છે ને બાની મજા બગડી ગઈ ને એટલે બા છે ને સવારના ધાબે આવી ગયા હતા. અને ગાયલે બફારો હતો ને તો કાલ બા છે ને ધાબે હતા સાંજે. તો અત્યારે હજી ધાબે છે, મતલબ નાઈ ધોઈને પાછા ધાબે આવી એવા. પાછા સવારમાં છે ને બા લગભગ મોસ્ટ ઓફ છે ને ધાબે જ હોય, કેમ કે અહીંયા વાતાવરણ સારું હોય કે ભાઈ તડકો થોડોક હોય અને ઠંડક હોય, બરાબર. આ એરિયામાં આમ જુઓ ખાલી ટાઢું છે ને આ એરિયામાં જુઓ આમ તડકો ને છાંયો બે છે, બે વસ્તુ છે ધાબે. તો બા અહીંયા ખાટલે ને બે કાબા. અને બાજ આજે રવિવાર છે ને તો આજ મારે જવાનું છે બાય શૂટ ઉપર, બરાબર. હવે જી તમને સારું થઈ ગયું કે જી નથી થઈ ગયું છે? સારું થઈ ગયું. હવે બાને હવે મોસ્ટ ઓફ સારું થઈ ગયું, બરાબર. માળા કરીને ઉપર વહી આવ્યા. માળા અહીંયા લઈ આવે ને તોય હાલે. હે માળા લઈને અહીં આવે ને તોય હાલે. તો ચા પી લીધો, ચાય પી લીધો છે મસ્ત મજાનો. આજ તો હું વહેલો જઈ ગયો છું બા. લે આજે મારે શૂટ ઉપર જવાનું હતું એટલા માટે, બરાબર. આજ તો હું વહેલો જઈ ગયો છું. આવે કેવા ટાણે આવવાનું કઈ લગભગ નક્કી નહીં કેટલા વાગે આવું, કેમ કે બપોરે એ લોકોનું બપોરે પતે બધું, બરાબર. 1-2 વાગી જાય, કઈ કહેવાય નહીં. પછી કદાચ આવું તો પછી જો કામ ન હોય ને તો હું આવું એમ, બરાબર. એટલે આ રીતના છે. તો છે ને ગાઈસ, સવારમાં છે ને બા મારી જોડે હું ખાતા નથી, એટલે સુરતમાં આવ્યા ને તો એ જમતા નથી, કેમ કે ગામડે તો હું 12 વાગે જમવાનું હોય, પણ તો સુરતમાં એ જમતા નથી કાબા. સવારમાં નહીં જમવાનું, સીધું બપોરે જ જમવાનું. એટલે સીધું બપોરે સાંજે જેમ 2 ટાણા ટૂંકમાં. હું તો અમુક વાર બા છે ને સવારમાં વહેલો જાગ્યો હોઉં ને તો બહાર જવાનું હોય ને એવું લાગે ને કે ભાઈ ત્યાં બહાર જવાનું થાય ને ત્યાં શૂટમાં થોડુંક વાર લાગશે, તો હું સવારમાં ક્યારેક જમી લઉં. એટલે હું ત્યાં હું ઓલું ઓવરલોડ થયું હોય તો આપણને કઈ વાંધો ન આવે, એટલા માટે સમજો. ત્યાં ક્યારે મળે ને એ નક્કી ન હોય, એટલે સમજો. હું કેટલાય વર્ષ થાય જમતી સવારમાં ને ખેતીનું કામ કરતા તોય નહીં એ સારું બા, પણ ન જમતા હોય ને એટલે એક ટાઈમ ભૂખા રહી ને તો થોડુંક હેલ્થ સારી રહે, સમજ્યા બા. તો સારું, હાલો બા હું હવે જાઉં, બરાબર. ગરમી કેવી યાર મિતભાઈ, ગરમી થઈશ. ગરમી તો છે પણ કપલ જા મૂક્યું. જો ભાઈ આન ભાઈ કેમેરો છે ને તો એ ફોનમાં ફોટો પાડે છે. આ કેમેરામેનની લાઈફ છે, આમ જો વ્લોગ ઉતારે છે. તો ગાઈસ બંદરવા આમ જુઓ, અને બંદરની હાથમાં છે ને વાયર પકડાઈ દીધો કોકે, આમ જુઓ. અને આ બંદર છે ને એઆઈમાં છે ને ઊભું થયો દોડે હોતે ના એ બંદર એવું છે. ઓલું બંદર આમ જુઓ હામું જોવે છે. તો ગાઈસ અહીં જો બા સુઈ ગયા છે. બા તમે શું જમ્યા? ભીંડાનું શાક ના ભાખરી અને વઘારેલા ભાત. અને મસ્ત મજાનો પવન આવે છે કાબા. અરે અહીં પવન એની વાત નહીં. એસી જેવો કા? તારી એસી ટૂંકી પડે આમાં. એસી ટૂંકી પડે એમ? તો ગાઈસ અત્યારે છે ને સાંજના 10 વાગવા આવ્યા છે. 11 વાગવા આવ્યા છે. અને બા છે ને ધાબે હુતા છે ને મજા નથી એટલા માટે. તો જમીને રેડી થઈ ગયા, મતલબ જમી તો કેટલા વાગે લીધું તમે? આપણે 8 વાગે જમ્યા ને. બાની છે ને 8 વાગે જમી લીધું હતું ને પછી સવારના 8 વાગે જમીને સીધા અહીં ધાબે વહી આવ્યા છો ને. સીધા તું નતો એટલે કોની વાત હોય? એટલે જ ને આજ તો હું મોડો આવ્યો. એટલે તારી માટે હોય પણ આજ ખબર આજ મોડી થઈ ગયું હતું. અને આજે છે ને ટ્રાફિક એવું હતું બા સુરતમાં બધે, કેમ કે વોટ હતા. અને અહીંયા શું ને સુરતમાં છે ને ઓલો જમીનનો એનો એક્સપોઝ હતો, તો ત્યાં બહુ ટ્રાફિક હતું ને એટલે અમે વાર લાગી આવતા, સમજ્યા. એટલે એવું હતું. ને આજની સગાઈ બહુ બધી હતી. તો ભાઈ બાને છે ને મજા નથી એટલે બા એમ જો હુતા છે ને ખાટલો નાખીને ધાબે હુવે એટલે પવન આવે, મજા આવે. આમ દેશ જેવું થોડું, દેશ જેવું તો વાતાવરણ ન લાગે પણ દેશ જેવું થોડું ઘણું લાગે ખરી, એમ કે ભાઈ રૂમમાં હુઈએ કે ધાબે હુઈમાં ફરક પડે કાબા. તો એ ગામડે ફળીમાં હોવાની મજા જ આવે કાબા.
હતા એ. ત્યાં તો 4-5 વાગે સવારના એટલે ટાઈટ વાવવા મને. હા કાંઈ નહીં, સારું હાલો બાતી તમે સુઈ જાઓ. હા પવન મસ્ત ખાવ કા. તો ગાઈસ છે ને મમ્મી ને પપ્પા છે ને કથામાં ગયા હતા અને એ પણ ઘરે આવી ગયા છે. મમ્મી છે ને આમ જો હું લાવ્યા મારા હાટું પ્રસાદી લઈને આવ્યા છે ભાઈ. પ્રસાદ સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ. સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ. હે મમ્મી એવું કેમ કે આ પ્રસાદ આપણે ખાઈએ બરાબર તો ઈ મીઠો લાગે. આપણે બીજી વાર ખાવું હોય ને ભલે આપણે બીજી વાર નો આપણે કોઈની અહીંયા ગયા હોય તો બીજી વાર ન મળે. એની વસ્તુ આપણે ઘરે બનાવીને મીઠો ન લાગે એનું શું કારણ? એટલું આ ભગવાનનું એમાં નામ હોય એ રીતનું એનો એટલો મીઠો જ કુદરતી લાગે આ પ્રસાદ જ. સત્યનારાયણ ભગવાનની કથા એમ કે આપણે ઘરે બનાવશું તો એટલો બધો મીઠો નહીં લાગે અને આટલો મીઠો લાગશે. તારે આ જમવાનું નહોતું કેવી? જમવાનું છે ને હું બહાર મેં જ્યાં ફંક્શન હતું ને ત્યાં જમવાનું હતું એટલે મેં ત્યાં જમી લીધું હતું. એટલે મારે કઈ જમવાનું નથી બરાબર. અને પ્રસાદીમાં આમાં પાકેલા કેળા છે કે કાચા છે? એટલે આમ પાકલ છે પણ કાચા છે થોડાક લીધા. પાકલ તો હાવ ઓલા થઈ જાય. કોની ન્યા હતી કથા? જલપા માસી ન્યા મારા કાકાની છોકરી ઘરે હતી. હા એ ઓળખું ને હું. હા તો બધા ભેગા છે મામા ને બધી મામીઓ મામા ને માસ્યુ વજ્જુ માસા બધા બોલાવ્યો હતો. કથા લક્ષ્મીનગર માં ક્યાં છે ને યોગી ચોક અહીંયા શાંતિવનમાં એના ઘર ફેરવી નાખ્યું શાંતિવનમાં બરાબર. તો એ બાર હોય ત્યાં રહેવા હોય એમ ને? ભાઈ આવી ગયો કે બાકી છે? ભાઈ નથી આવ્યો હજી, ભાઈ બાકી છે. જમીન વહી ગયો છે કે બાય એમ કહેતા હતા મને કે ભાઈ ને બહાર બીજે જમવાનું હતું. એને બહાર જમવાનું હતું તે બહાર જમી આવ્યો. તો તમારે ખાલી 3-4 જણાનું જમવાનું બનાવવાનું છે? હા રવિવાર છે આજે એટલા માટે વાર રહ્યા હોય મમ્મી. તો એને આજ જમવાનું ખાલી 3 જણાને જમવાનું થાય. મમ્મી બા ને એટલે પપ્પા બા ને કૃષ્ણા ને 3 ને જમવાનું થાય ખાલી. બરાબર 3 ને જમવાનું હતું. તો આ જમવાનું શું બનાવ્યું હતું? જમવાનું ભીંડા શાક ભાખરી આવું બધું સાદું કેમ કે બા ને મજા નથી એટલા માટે બરાબર. જેની એમ કહેતી હતી રીટા માસી ભાણકી કે કેવલભાઈ ના વિડીયો હું જોઉં છું ને કે હું એની લાઈક કરું છું કે એમાં મને વાત કરતી હતી. આજે ફોન નહોતો આવ્યો, ખાલી જેની ને મમ્મી ને પપ્પા 3 જ હતા. બરાબર. તો ભાઈ ઘણા આપણા વિડીયો છે ને ઘણા છોકરા જોતા હોય. આ ભાઈ છે ને આમ આદમી પાર્ટીમાં હમણાં 2 દિવસ પહેલા ઝડપાઈ ગયા હતા. એક દિવસ રીલ્સ આવી ત્યાં આની બતાવી મેં તને. એને છોટણીમાં બહુ જ રસ છે એટલે હમણાં હે ને એ અહીંયા યોગી શોક ઓલી રીલ્સ યોગી શોક નું છે ને એને જો પ્રસાદી એને ખાવા ભાઈ બન્યા છે. એ કાચું છે કેળું કાચું છે કે પાકું છે? પાકલ છે કેળું અને આમ સારી લીલા જેવી છે. બરાબર. પણ આમ જોતા એવું લાગે કે કાચું કેળું છે બરાબર પણ એ અંદરથી પાકેલું હોય થોડુંક મોટું કેળું છે બરાબર. આ રીતના છે ભાઈ. ગરમી થાય છે ભાઈ, બહાર થી આવો ને એટલે થોડા ગરમી થાય જ. બપોરે શું થઈ ગયું તું? શેરું ભાઈ તો ખબર પડે. બપોરે હું છું અમને નથી ખબર. મને શીખવાડજે એટલે હું કરું. હું નહોતો આવતું કુલિંગ. હા એમાં હું છે આ હતી સાપ એ નીચે રાખવાની જરૂર હતી એટલે હું આંબી ગઈ. આટલી બધી ઉસી હું આંબી ન હોઉં. બરાબર. એમાં કેવું થાય ખબર છે રિમોટમાં આપણે ગમે દબાઈ ગયું હોય ને એમાં મોડ ચેન્જ થઈ જાય ને એટલે કુલિંગ આવતું બંધ થઈ જાય. એવું હોય? હા આવું જનરલ હોય કુલિંગ આવતું બંધ થઈ જાય બરાબર. તો એનું સેટિંગ કરવું પડે. તો ગાઈઝ હવે આપણે છે ને વિડીયોને અંત આપી દઈએ ને વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે પાછા આવી જશું. ત્યાં લગી બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. બાય બાય.